બ્રાહ્મણ સંઘ અને ચિત્ત પાવન યુવા મંચ દ્વારા સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દેશભરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધતા પોલીસ તંત્ર સહિત સરકાર ચિંતામાં મુકાઈ છે. ત્યારે આવા સાયબર ક્રાઇમને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમજ સરકાર દ્વારા લોકોને જાગૃત રહેવા અવારનવાર અપીલ પણ કરવામાં આવી રહી છે. સાથે દિવસે ને દિવસે વધતા સાયબર ક્રાઇમને ડામવા માટે વડોદરા શહેર સાયબર ક્રાઇમ કટિબદ્ધ છે. ત્યારે શહેરના નાગરિકોને પણ સાયબર ફ્રોડ માટેની જાણકારી ઉપલબ્ધ થાય તે સુંદર હેતુ સાથે વડોદરાના બ્રાહ્મણ સભા ખાતે ચિત્ત પાવન યુવા મંચ દ્વારા સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ લોકો આ સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામના મુખ્ય વક્તા તરીકે વડોદરા શહેર સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર મોટવાણી તેમજ સાયબર એન્ડ ફોરેન્સિસ એક્સપર્ટ મયુર ભુસાવલકર દ્વારા ઉપસ્થિત લોકોને સાયબર ફ્રોડ તેમજ સાયબર ક્રાઇમ મુદ્દે મુખ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા પરિવાર બિટકોઇન ખરીદે વિના બિટકોઇન સર્વે બને. આ થાંભલો તમે જુઓ ને, ઇન્ટરનેટ પર શું છે સર્ચ કરવાનું. હવે યાદ રાખો. હા, અને ઇન્વેસ્ટમેન્ટ પણ કેવું ખતરનાક તમને કહું. આજે તમે 50,000 ભરો છો, કલાકમાં તમારા એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા મળી જાય છે. કલાકમાં આવી ગયા, એન્ટ્રી પડી ગઈ. પછી તમને એવું કહેશે હવે તમે બીજાને ઇન્વોલ્વ કરો, એમાં તમને 10% કમિશન મળશે. એવરીથિંગ ઇઝ ફ્રી, યુ આર ધ પ્રોડક્ટ. આપણે પ્રોડક્ટ બની ગયા છે અને એને અટકાવવાનું છે. આજે હું તમને થોડોક સમય કાઢજો, બરાબર. હું આગળના બધા શેડ્યુલ કેન્સલ કરીને બેઠો છું. થોડોક સમય કાઢજો. આજે આપણે મોબાઈલ સિક્યોર કરી દઈશું. 99% આપણે પ્રોટેક્ટ થઈ જઈશું. આગળ બેંક તમને અહીં આપી જાય, લો રૂપિયા બધા લઈ જાઓ. હું મોટવાની સર એક ઉદાહરણ આપ્યું. શું આપ્યું? વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝનો માલિક 7 કરોડ ખોયા, 5 કરોડ પાછા આવ્યા, 2 કરોડ નથી આવ્યા. પણ એની સામે કોણ આવેલું ખબર? તમે સર્ચ કરજો. એની સામે કોણ આવેલું? નકલી સીજીઆઈ કોડ. આખી સાયબર અપરાધીઓએ કોડ ઊભી કરી દીધી એની સામે. પણ આપણા સીજીઆઈ આવી ગયા, એને ઓર્ડર કર્યો, આ કોર્ટના ઓર્ડરમાં નાખી દે એટલે એમને નાખી દીધું. શેર માર્કેટિંગ ટ્રેડિંગના નામે એવી રીતે લોકોને લાલચ આપીને 15 દિવસમાં ડબલ તમને પૈસા થઈ જાય તેવી લાલચ આપીને જ્યારે લોકો ગેરમાર્ગે દોરે વગર તો આપણું એમ સમજો કે હાથ ધ્રુજવા માંડે છે. ક્યારેક તમે ખાલી એક અનુભવ કરજો કે મોબાઈલ મૂકીને તમે ઘરની બહાર જજો, તમને મજા જ નહીં આવે કે કંઈક ખૂટી રહ્યું છે. બરાબર, કંઈક ખૂટી રહ્યું છે અને કમી મહેસૂસ થશે કે કંઈક તકલીફ છે શરીરની અંદર. માણસને કંઈ પેટમાં દુખતું હોય, આંખમાં દુખતું હોય તો ન ગમતું હોય. પણ અત્યારે એવું થઈ ગયું છે કે હેલ્થ તમારી બરાબર નહીં હોય તો વાંધો નહીં, પણ જો મોબાઈલ તમારા હાથમાં નહીં હોય તો તમને નહીં ગમે. મેં તો એવા યુવા મંચને જોયું. આજે ચિત્તપવન યુવા મંચ તરફથી જે સાયબર ક્રાઇમ અવેરનેસ માટે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું, એમાં ઘણા સિનિયર સિટીઝન્સ, યંગસ્ટર તમામ હાજર હતા. તમામને સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે, કઈ કઈ ટાઈપના સાયબર ક્રાઇમ થાય છે, કઈ રીતે હેકિંગ થાય છે, ફિશિંગ, વિશિંગ, સ્મિશિંગ, કઈ કઈ ટાઈપના ફ્રોડ થાય છે, એમાં આપણે શું સાવધાની રાખવાની, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, પોતાના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાના, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવાનું, કોઈનો કોલ આવે અજાણ વ્યક્તિનો તો એની સાથે વાત નહીં કરવાની, કોઈ SMS આવે તો ક્યારે એને એન્ટરટેન નહીં કરવાનું, કોઈ ઈમેલ આવે તો એનો સોર્સ ગોતવાનું કે ક્યાંથી ઈમેલ આવ્યો છે આપણને, કોઈ બી લિંકને ક્લિક નહીં કરવાનો વગર વિચારે, કોઈ બી અનનોન વ્યક્તિથી વાત નહીં કરવાનું, વિડીયો કોલ ઉપર વાત નહીં કરવાનું, શેર માર્કેટના નામે જે ફ્રોડ કરે છે એમાં ફસાવું નહીં, એકના ડબલ થઈ જશે અઠવાડિયામાં 15 દિવસ, એવી કોઈ લાલચમાં આવવું નહીં, કોઈ લોટરી લાગી છે કે તમારો ઇનામ લાગ્યો છે એવી લાલચમાં આવી નહીં. તમામ જાતની જાણકારી આપી છે. જો કોઈ સાથે સાયબર ક્રાઇમ થાય તો 1930 ઉપર કમ્પ્લેન લખાવવાની એવું પણ મેં સમજાવ્યું છે. અને આશા રાખું છું કે અહીંયા જે હાજર છે એ લોકો અને જે અત્યારે ઓનલાઈન મને સાંભળી રહ્યા છે કે તમારા માધ્યમથી જે મને સાંભળી રહ્યા છે એ પણ સાવચેત રહેશે અને આવી કોઈ નાની નાની મિસ્ટેક નહીં કરે, એટલે આપણે સાયબર ક્રાઇમથી સાવધાન રહી શકીશું. સતત જે છે ઇલાજ છે, અવેરનેસ જ ઇલાજ છે. ફ્રોડ થયા પછી પૈસા આવવાના બહુ મુશ્કેલ હોય છે, જેથી આપણી સાથે ફ્રોડ ના થાય એવી જ આપણે કોશિશ કરીએ. ઓકે. કઈ સંસ્થા દ્વારા શું કાર્યક્રમ કરવામાં આવ્યો?
હેલો, આજે ચિત્પાવન યુવા મંચ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગદર્શન આપ્યું મોટવાની સાહેબ, જે સાયબર ક્રાઇમ સેલના ઇન્ચાર્જ છે, તેમજ મયુર ભૂસાવકરજી, જે સાયબર એક્સપર્ટ છે, સાયબર ક્રાઇમનામાં સંશોધનમાં પણ મદદ કરતા હોય છે સરકારશ્રીને. તો તેઓનો આજે જે અમે માર્ગદર્શન સેમિનાર રાખ્યો હતો, એમાં લગભગ 150થી 200 માણસો ઉપસ્થિત હતા. એમાં સિનિયર સિટીઝન, યુવા વર્ગ ઉપસ્થિત હતા અને ઘણા લોકોએ એ એપ્રિશિએટ કર્યું કે આવું આયોજન પહેલીવાર થયું છે લોકો માટે સમાજમાં, અને એનો લાભ દરેક વ્યક્તિ લેશે એવી અમને અપેક્ષા છે, આશા છે. યુવા પેઢીને એક જ મેસેજ છે કે કાળજી લો. જ્યારે જ્યારે આપણે આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે, તે ઘડીએ જે કાળજી લેવાની જરૂરત છે, જે આજે સમજાયું, એ કાળજી લઈને જો આપણે આગળ વધીશું તો આર્થિક નુકસાન નહીં થાય, માનસિક નુકસાન પણ આપણને નહીં થાય. મિલિંદ ગદ્રે, પ્રમુખ, ચિત્પાવન બ્રાહ્મણ સંઘ, વડોદરા. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.